તો આ 4 દિવસની ચાંદની જેવું હોઈ શકે, બરાબર. એક્ઝેક્ટલી તમારે પોતાએ છે એ પહેલાં તો એની ઉપર વિશ્વાસ આવવો પડશે 7 દિવસ સુધીમાં કે હું ગુસ્સો કરું છું એ મને ઠીક લાગતું નથી. એ નિર્ણય ઉપર તમે જ્યારે આવશો અને એનો ઓપ્શન છે એ શું છે એ તમે નિર્ણયને સિલેક્ટ કરશો, એની પ્રેક્ટિસ કરશો. એમાં ઘણીવાર એવું થશે કે એકવાર છે એ તમને ગુસ્સો ન આવ્યો, 2 વાર તમને ન આવ્યો, 3 વાર ન આવ્યો, અમુક વાર છે એ આવી ગયો, ફરીથી પાછી પ્રેક્ટિસ કરી, ન આવ્યો, ફરીથી ન આવ્યો, આવી ગયો ના. એ રીતના છે એ અમુક સમય સુધી એ પ્રેક્ટિસમાં તમારે સફળતા નિષ્ફળતા બેય વસ્તુ રહેશે. પણ જો એ પ્રેક્ટિસ દરમિયાન, એ અભ્યાસ દરમિયાન તમે એ નિષ્કર્ષ ઉપર બનેલા રહેશો કે મારે તો ગુસ્સો નથી કરવો, એની બદલે મારે સ્નેહપૂર્વક, ધીરજપૂર્વક, વિશ્વાસપૂર્વક જ વાતચીત કરવી છે, એ જ મારા માટે સ્વીકાર્ય છે, એનાથી મારું સુખ વધે છે, હું સુખી રહું છું. જોજો આમાં બીજો આવશે ને પિક્ચરમાં તો થશે પ્રોબ્લેમ. હું ગુસ્સો નથી કરતો હા ઘરના લોકો ઉપર ઉપકાર કરવા માટે, એવું નહીં. હા હું ગુસ્સો કરતો નથી, હું મહાન માણસ થઈ ગયો, બધાને સારો લાગુ, એવું નહીં. તમને જો એ સુખદાયી લાગતો હોય તો થશે, અધરવાઇઝ તમે એની ઉપર કાયમ નહીં રહી. તો તમને જેટલો એ સુખદાયી લાગશે એ સ્થિતિમાં રહેવું, એટલો તમારા એ નિર્ણય ઉપર તમે ફર્મ રહી શકશો. તો આ જે સફળતા નિષ્ફળતાની જે યાત્રા છે એમાં તમે ધીમે ધીમે જોશો કે 1 વર્ષમાં મારી સ્થિતિમાં એક પ્રકારનો કંટ્રોલ આવ્યો છે, જે 1 વર્ષ પહેલાં નહોતો. હજી હું આ જ વસ્તુનું અધ્યયન ચાલુ રાખીશ. એટલે કે આના જેવું છે કે એક શિબિરથી કામ નહીં થાય, તો તમારે આના બૂસ્ટર ડોઝ લીધા રાખવા પડશે વચ્ચે વચ્ચે. એ તમારી જ્યારે અનુકૂળતા હોય ત્યારે, અને ન લેવા હોય તો એ તમારી અનુકૂળતા છે. શું કામ લેવા પડશે? કારણ કે બહારનું વાતાવરણ છે એ આનાથી વિપરીત છે. તો તમે જે અહીંયા સમજો છો એ એક પ્રોટેક્ટિવ વાતાવરણમાં એક પ્રકારની માનસિકતાથી બેસીને તમે સમજો. હવે બહારના પ્રહારોથી તમે બચવા માટે હજી તૈયાર નથી, એ પહેલાં તમે બહાર વયા ગયા. એ પ્રહારોના કારણે તમારો જે નિષ્કર્ષ બન્યો હતો કે હવે તો હે ને આમ જ જીવવું છે, આ જ બરાબર છે, એ જોશ છે એ ઘણીવાર ધીમોય થઈ જશે. આ સમજાણું? તો એ જોશને પાછો બનાવી રાખવા માટે શું કરવું પડશે મારે? જે કાલે તમે કહેતા કે થોડુંક ચાર્જિંગ પહેલાં તમે કીધું હતું, થોડુંક ચાર્જિંગ આપી દો અમને પહેલાં, પછી અમને કાંઈક પૂછો. તો જ્યાં સુધી મારો પોતાનો ચાર્જ નથી થયો, આ વસ્તુને સમજજો, જ્યાં સુધી હું સ્વપ્રેરિત નથી થયો ત્યાં સુધી મારે પરપ્રેરણા જોશે. તો એ પરપ્રેરણા માટે તમારે છે એ શિબિર કરવી પડશે, પાછું રિવિઝન કરવું પડશે, ગોષ્ઠીઓ કરવી પડશે, ગોષ્ઠીઓમાં વાતચીત કરવી પડશે. નહીતર શું થશે, અમુક સમય પછી શિબિરમાં ભલે કીધું માણસો તો બધા સ્વાર્થી જ છે, પાપી જ છે, અધમ છે, કોઈ છે એ સારું કરવા ઈચ્છતું નથી, હું શું કામ કરું, મારે નથી કરવું. ગયા તો 7 દિવસ જે કામ કર્યું હતું એ બધું ક્યાં ગયું? પાણીમાં. આને હસાવવા માટે ઘણીવાર એમ કહેતા હોય કે મહેનત કરી આટલી, માંડ ભેંસને પાણીમાંથી બહાર કાઢી હતી, ફરીથી પાછી ક્યાં ગઈ? પાણીમાં. હવે ક્યારે પાછી નીકળશે કાંઈ ખબર નથી. તો એના જેવું ન થાય એના માટે આપણે ભણીએ છીએ, એમાં શું કરીએ છીએ? એક વારમાં ભણીએ છીએ ને બધું યાદ રહી જાય છે અને કરી નાખીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ. તો આ છે એ ભણતર જ છે. આ કોનું ભણતર છે? આ સ્વયંનું ભણતર છે. હું મને પોતાને ભણી રહ્યો છું. આ જીવન ક્રિયા તમે જુઓ ત્યારે તમને એવું નથી લાગતું કે આ મારી અંદર જે ચાલે છે એ જ વસ્તુઓને હું નિરખી રહ્યો છું, નિરીક્ષણ કરી રહ્યો છું. એટલા માટે કાલે કીધું હતું કે આ મારો પોતાનો સોફ્ટવેર છે, હું કઈ રીતના ચાલું છું. તો હું મારું પોતાનું નિરીક્ષણ છે એ કરી રહ્યો છું. આ જ્યારે હું જોઉં છું ત્યારે કે મારી અંદર જે ક્રિયાઓ થાય છે એ આ રીતના થાય છે. હું કોઈ કામ કરું છું, ચયન કરું છું, શરીરથી વ્યવહાર કરું છું, તો એના બેકગ્રાઉન્ડમાં જીવનની અંદર આ બધી ક્રિયાઓ થાય છે. એનું એડ્રેસ મને મળી ગયું, રાઈટ?
તો ઘણીવાર હસાવવા માટે સાહેબ એ રીતના કહેતા હોય કે જ્યારે આપણે નાના હતા ત્યારે ઘણીવાર છે ડૉક્ટર પાસે જતા, તો ડૉક્ટર, ગામડામાં એક જ ડૉક્ટર રહેતો, બધા એને ઓળખતા, કોઈ પણ એની પાસે જાય એટલે એની પાસે કાંઈ પણ થયું હોય એક જ દવા હોય, બરાબર. મેં તો આ નથી જોઈ, પણ હું ગયો છું આવી રીતના ડૉક્ટરમાં, પણ ત્યારે હું એટલો નાનો હતો કે મને યાદ નથી, પણ વાત કરતા એના ઉપરથી એ કહેતા કે એક જ દવા હોય એની પાસે લાલ કલરની શીશીમાં. તમને તાવ થયો હોય તો એ જ દવા આપે, તમને ઝાડા થયા હોય તો એ જ દવા આપે, તમને જે પણ થયું હોય એ દવા આપે, તમારે પી લો એટલે મટી જાય. તો આ શિબિર છે એ એવી વસ્તુ છે કે આ લાલ દવા છે. તમને જે પણ થયું હોય, તમને સંબંધોમાં પ્રોબ્લેમ છે, તમને કામ કરે છે એ સમસ્યામાં પ્રોબ્લેમ છે, તમને સમાજથી પ્રોબ્લેમ છે, તમને નાતી જાતિનો પ્રોબ્લેમ છે, તમારી અંદર વિશ્વાસની કમી છે, તમે કોઈની સાથે છે એ આસાનીથી વાત નથી કરી શકતા, કોન્ફિડન્સની કમી છે, તમને તમારા રૂપના કારણે કોમ્પ્લેક્સ છે, ઇન્ફિયોરિટી છે, તમારી હાઇટના કારણે જે પણ છે એ બધી જ વસ્તુની એક જ દવા, 7 દિવસની શિબિર. કેટલી વાર? 1 વાર નહીં, 2 વાર. 2 વાર ન થાય તો 5 વાર, મિનિમમ 5 વારમાં છે એ ઈલાજ થઈ જ જાય છે. શું ઈલાજ થઈ જાય છે? હા, એમાં ઓવરડોઝ થઈ જાય છે. ઓલો દવાખાને આવે એટલે દર્દી પહેલાં એમ કહે કે પહેલાં છે ને તમને આ ઓછા પાવરવાળી આપું છું, એનાથી થઈ જાય તો નહીં આપું એમ. એટલે એના જેવું છે, એકમાંથી થઈ જતું હોય તો હું કામ બીજી વાર મારું ગળું ઘસું? તો નહીં, એકવારમાંથી થઈ જશે, કારણ કે બધાની ચેતનાની સ્થિતિ અલગ અલગ છે. તો કોઈ એલિવેટેડ છે એને એકવારમાં પકડાઈ જશે. હમણાં અમે, મારી સાથે કોઈ હતું નહીં આમાંથી છે, પણ અમે હમણાં એક શિબિર હતી મુંબઈ પાસે એક જગ્યા છે, અહીંયા શિબિરમાં ગયા. ત્યાં એક કપલ આવ્યું સાહેબ. એ કપલ છે હસબન્ડ વાઈફ, એ કેનેડા રહેતા હતા. એ બેને યુટ્યુબમાં આપણે જનરલી આમ સર્ફ કરતા હોય એમાં સ્ક્રોલ કરતાં કરતાં ક્યાંક એમને સોમભાઈની શિબિરનો શોર્ટ્સ દેખાણો. એ આખો શોર્ટ્સ અને વાઈફ સાંભળો. એમાંથી એને છે એ જીવન વિદ્યાની આખી પરિચય શિબિરનો ઓનલાઈન છે એ પ્લેલિસ્ટ મળી ગયું. એ આખી પરિચય શિબિર ઓનલાઈન કરીને આવ્યા, આખી. કોઈ કીધું નહોતું, તમારી જેમ અહીંયા બેહાડા નહોતા કોઈને, કરીને આવ્યા. અને સીધી અધ્યયન બિંદુ શિબિર, આના પછી જે નેક્સ્ટ હોય પરિચય શિબિર પછીનું નેક્સ્ટ, એ અધ્યયન બિંદુ શિબિરમાં સીધા આવ્યા. પરિચય શિબિરમાં એ પહેલાં ગયા હતા, હાપુડ હતી એક પરિચય શિબિર દિલ્હી, એમાં કદાચ એવું હતું, મને ખ્યાલ નથી. તો એમાં પણ એના પ્રશ્નો હતા એ પરિચય લેવલથી ઉપરના હતા. તો સોમભાઈએ કીધું, તો વ્યક્તિની ચેતનાની સ્થિતિ એ છે કે એને એ વસ્તુ છે એ કોઈ કહેતું નથી, મળે છે અને એ આપમેળે ચલી બેસે છે, એમાં ચાલે છે. અને કોઈની સ્થિતિ અહીંયા છે કે એને પહેલાં છે એ થોડાક ગમે એમ કરીને બેસાડવા પડે. કોઈની એવી સ્થિતિ છે કે ગમે એમ કરીને બેસાડ્યા પછી એ ન સમજે, બીજી વારે બેસાડવા પડે, બીજી વારમાં સમજી જાય. કોઈની છે એ 5 વારે ન સમજે, એવાય લોકો છે. તો એને શું કરવાનું? કાંઈ નહીં, એને બેસ્ટ ઓફ લક કહેવાનું, આગળ વધો, જ્યારે જરૂર હશે ત્યારે આવશે, ત્યાં સુધી આપણે આપણું કામ તો કરીએ. જો મને જણાય છે તો હું કામ કરીશ. તો વચ્ચે બ્રેકની એટલા માટે જરૂર છે બેન કે જેટલું મેં અહીંયા ગ્રહણ કર્યું એને હું વ્યવહારમાં લઈ આવી શકું છું કે નહીં. તો એ સમાજના જે પ્રતિઘાતો છે, લોકોના જે ઉત્તરો છે, એમાં હું, જેમ કે આ ગુસ્સાવાળું, એમાં હું સ્થિર રહી શકું છું કે નહીં. તો આજે વચ્ચેનો સમય મળશે એમાં મને પોતાને જાંચવાનો સમય મળશે. જાંચીને આવીશ એટલે પ્રશ્ન થશે કે પારસભાઈએ કીધું તું જ ખરી, પણ આ તો નથી થતું, આમ નથી થતું, આ ખોટું છે, આવું હોય ત્યારે શું કરવું. એટલા માટે એક સમય પછી ફરીથી પાછી શિબિર, એમાં પ્રશ્નો સાથે આવો પાછા. એ પ્રશ્નોનું છે ફરીથી પાછું ઊંડાણપૂર્વક વધારે અમુક કન્ટેન્ટ સાથે જવાબ, કે એનું મૂળ ક્યાં છે. એ રીતના થતાં વ્યક્તિ છે એક સમયે શોર્ટ આઉટ થઈ જાય છે કે હવે મારા જિંદગીના અત્યારે જે ત્વરિત જે પ્રશ્નો હતા એના સમાધાન મને મળી ગયા છે, અને હવે શું કરવાનું છે એ મને ખ્યાલ છે. અત્યારે તો પરિસ્થિતિ એવી છે
કે પ્રશ્ન જ પ્રશ્ન છે, સમાધાન શું છે એ ખબર જ નથી. તમે જે હમણાં પૂછ્યું વચ્ચે બ્રેક પહેલાં કે ગવર્મેન્ટમાં આવી રીતના શું કામ કરતા હશે, એનો અહીંયા જવાબ હતો જ, બોર્ડ ઉપર આવી ગયો શું કામ કરતા હશે. પણ આપણને છતાંય હજી પ્રશ્ન છે. તો પ્રશ્ન છે એનો અર્થ શું થયો કે જે ચર્ચા થઈ છે એ ચર્ચા અને આપણો જે પ્રશ્ન છે એ બેયનું કનેક્શન, મૂળિયું આપણે ગોતી શક્યા નથી. તો એવું શું થાય છે, નેક્સ્ટ શિબિરમાં છે એ ફરીથી પાછું એના કારણે ધ્યાન જાય છે. તો એ જે મૂળિયાઓ છે બધા કનેક્શન છે એ બધા જોડાય છે. તો એ રીતના લગભગ 2 કે 3 શિબિર પછી વ્યક્તિ છે એ સ્વપ્રેરણાથી ચાલતો થઈ જાય છે. બરાબર છે, પોતાની પ્રેરણાથી. પછી છે એ બહારથી પ્રેરણાની જરૂર નથી પડતી. રાઈટ. તો આનો સિમ્પલ આન્સર છે એ આટલો છે કે જે ગુસ્સાવાળો પ્રશ્ન હતો, તમારી છે એ મહેનત, તમારો વિશ્વાસ તમારી જાત ઉપર અને અહીંયા જે સૂચના દેવામાં આવી છે એ સૂચના ઉપર કેટલો છે. તમારો પોતાના ઉપર વિશ્વાસ વધારે છે કે બહારની પરિસ્થિતિઓ પર વધારે છે, એના આધારે એની સફળતા છે. પોતાના ઉપર છે તો પછી બહારની પરિસ્થિતિ એને અસર કરતી નથી. તો એ બનાવેલો રાખવાનો છે. એના માટે શું કરવાનું, તો કે બાકીનો જે સમય છે એમાં ઓનલાઈન ઘણું મટીરિયલ છે, પરિચય શિબિર સ્વરૂપે બીજા ઘણા લોકો લે છે એનું. તો એનું તમારી અનુકૂળતા એ છે એ વાંચન કરો, સેવન કરો, જુઓ. બરાબર છે. કારણ કે આટલા વર્ષના અભ્યાસો છે, એમને કાંઈ 7 દિવસમાં તો વહી જવાના નથી. ધ્યાન જશે તો કામ થશે, ધ્યાન નહીં જાય તો કામ નહીં થાય. બરાબર છે. બીજો પ્રશ્ન હતો ગુસ્સા ઉપર જ હતો. તો બીજો ગુસ્સા ઉપર પ્રશ્ન હતો, એમાં હતું શું હતું? હા. તો અત્યાર પૂરતો તો આપણે બેન એવું જ કરો કે જે સૂચના અહીંયાથી દેવામાં આવે છે એ સૂચનાના પ્રકાશમાં હું મારા વ્યવહાર વર્તનને કેટલો ઠીક કરી શકું છું એ જો. હું ગુસ્સે થાઉં છું કે નહીં એ જો. ઘરના લોકો છે એ આ સૂચના સાથે છે નહીં, એની ઉપર આ લાઇટ છે નહીં, આ સૂચનાનો પ્રકાશ છે નહીં. એટલે એ તો જેમ જીવતા હતા એમ જીવશે, પણ એ જેમ જીવતા હતા એમ જીવવાથી હું પોતે નેગેટિવલી પ્રભાવિત થઈ જાઉં છું. તો એ મારે જાંચવાનો મુદ્દો છે કે હું શું કામ થઈ ગયું. તો જો હું એનાથી નેગેટિવ પ્રભાવિત થઈ જાઉં છું તો એનો અર્થ શું થયો, મારે કંઈક સમજવાનું બાકી છે. હજી મેં સમજવાનું સ્ટાર્ટ કર્યું. તો એ જે સ્ટાર્ટ કર્યું એમાં મિનિમમ સૂચના શું હતી, તો કે મારે દુઃખી થવું નથી, મારે ગુસ્સે થવું નથી. તો ભલે ને ઘરના લોકો ગુસ્સે થયા કે દુઃખી થયા, હું એ પરિસ્થિતિમાં શાંત રહીશ. બની શકે પપ્પાએ છે એ મારીને ચોકલેટ બહાર કઢાવી નાખી કે XYZ જે પણ કર્યું હોય, હું એની સાથે સ્નેહથી વાત કરી લઉં, હું પ્રેમથી વાત કરી લઉં. હું એના ગુસ્સા પછી એને રિસ્પોન્સ આપું. રિસ્પોન્સ આપું એટલે ગુસ્સા વિના પતિ સાથે એક સમજુ વ્યક્તિ તરીકે જે રીતના વાત થાય છે એ રીતના સંવાદ કરું. તો એને એમ થશે કે કાંઈક તો આખો દિવસ જાય છે અહીંયા સાંભળે છે. જો આપણે રિએક્શન કરી દઈશું તો આપણે શું થાય, આપણે શું કહીએ. તો જેટલા પણ અહીંયા પેરામીટર આપવામાં આવે છે પોતાની ઉપર વ્યવસ્થિત કસીએ, બોલ ટાઈટ કરી દઈએ. બીજાને ટાઈટ કરવા માટેના પેરામીટર આપતા નથી. તો ધીમે ધીમે તમે જોશો કે એનો ઉપાય આવશે. આપણાથી છોકરા ઉપર અત્યારે ગુસ્સો ન થાય એના માટે પ્રયાસ કરીએ, સમજ્યા છીએ એના આધારે. ઘરના લોકો અત્યારે જે કરે છે એને હેન્ડલ કરવા માટેની હજી મારી સ્થિતિ થઈ નથી. એ સ્થિતિ થશે પછી એ કરીશ, એને પણ પ્રેરણા મળશે. બરાબર છે. તો આ રીતના આગળ વધીએ આપણે. અત્યારે પણ ધારો કે અમારા ઘરમાં કોઈ એવી પરિસ્થિતિ હોય, મારી ચોઈસ એક આ છે, પત્ની કહે કે ના આપણે આમ કરવું છે,
હવે એમ કરવાથી છે હું જોઉં કે એનાથી કોઈ બહુ મોટી નુકસાની થાય છે, કોઈ મારા કાર્યક્રમને એટલો બધો ચેન્જ મળે છે તો કે નથી મળતો, તો કરી લ્યો એ કહે છે. ધીમે 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 સેટ થઈ જશે બધું. તો એ રીતના છે એ. અને કોઈ દિવસ છે એ આપણે એને લઈ આવવા પડશે લાલ દવા પીવડાવવા માટે, તો એને લઈ આવીએ, કારણ કે તમારી દવા અહીંયા નહીં આવે. તમે જે દવા એને અહીંયાથી લઈને જાશો અને એનું અડધું અર્ક આપી દેશો એને, તો એ નહીં સ્વીકારે. નહીં સ્વીકારે એનું કારણ શું છે? નિકટ દોષ. નિકટ દોષ છે એના કારણે શું થશે કે આ હવે 4 દિવસથી સાંભળીને આવ્યા ને અમને સમજાવે છે, અમે જોઈએ આખો દિવસ તમે શું કરો છો, તો એ નહીં સાંભળે. એટલા માટે બેને બેસવું જરૂરી છે. એટલા માટે છોકરા હોય તો છોકરાઓની સાથે બેસવું જરૂરી છે. બરાબર? જ્યાંથી શરૂઆત થતી હોય, કોઈ એવું નથી કે હવે ગમે એમ કરીને આપણે બેસાડી જ દઈએ. થોડી એમની રજામંદી હોય, થોડી આપણી રજામંદી હોય અને બેસીએ. રાઈટ? બરાબર છે આટલું? આમાં કોઈ અતિશયોક્તિ હોય તો કયો. રાઈટ. હા 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 કે ના ભાઈ હા હા ખરેખર એવું જ છે. ખરેખર એવું જ છે. એટલે આનું એક સૂત્ર છે. સૂત્ર ઘણીવાર, કારણ કે હિન્દીમાં શિબિર હોય એટલે હિન્દીમાં જ હું બોલતો હોય મેજોરિટી, તો પહેલી વાર લોકો છે એ જબરદસ્તી કરીને આવે છે શિબિરમાં, જોર જબરદસ્તી કરીને. જો સમજી જાય, જો વસ્તુ છે એ ઓળખી લે, તો જાય છે જબરદસ્ત થઈને. તો જબરદસ્તીથી આવે છે પણ જબરદસ્ત થઈને જાય છે. તો હવે એ વ્યક્તિ માટે શિબિર છે એ કોઈ શું કહેવાય દુઃખની વસ્તુ નથી, એકચ્યુઅલમાં સુખની વસ્તુ છે. શું કામ? કાલે શું મેં એક સૂત્ર આપ્યું હતું યાદ છે? સ્વયં સે સ્વયં કા વિલગીકરણ હી દુઃખ. તો શિબિરમાં વ્યક્તિ પોતાની જાતને મળે છે. એ મળીને છે એ એટલો પ્રફુલ્લિત થઈ જાય છે કે હું આ હતો, મારી અંદર આ ચાલુ છે, ખરેખર હું આટલો સારો વ્યક્તિ છું. એના કારણે એ એટલો ઉત્સવિત રહે છે દિવસે ને દિવસે કે એને એમ થાય છે કે કરવા જેવું જો કોઈ કામ હોય તો આ રીતના જીવવાનું જ છે. શિબિર કરવાનું નહીં. શિબિર કરવાનો તો એક ભાગ છે, શિબિર કર્યા પૂર્વક જીવવાનું છે. હા, ત્યારે જ થાય. ગ્રુપ છે એમાં. બસ સાહેબ આપણી વસ્તુ, એટલે હું તમને બહુ એટલું સ્ટ્રિક્ટલી નથી કહેતો, પણ શિબિરમાં આ વસ્તુ ઉપર છે ને ઘણી ચર્ચા થતી હોય લેડીઝ સાથે. લેડીઝ શું કહે? ઘર છોડાતું નથી. હા, ઘર છોડી એટલે ઘર ઊંધું ન વળી જતું હોય એના વિના એના જ.
ખરેખર છોડીને આવે ને એટલે ઘરના લોકો એટલા શાંત હોય ને, સારું 7 દિવસ એક શાંતિ છે. જો બાળકો શાંત, ખુશ, ઘરવાળો ખુશ, આસપડોશવાળા ખુશ, દાદા દાદી બધા ખુશ, શાંતિ છે કે 7 દિવસ. હા, એક જ મિનિટ. ઘણા લોકો તો એટલા માટે શિબિરમાં અમુક ઘરના લોકો છે એ કોકને મોકલે છે કે આ જાય ને તો કે એટલા દિવસ અહીંયા શાંતિ હોય છે, અને કે કાંઈક તો સારો થઈને જ આવે છે એમ, તો એ રીતના મોકલે છે. તમે શું પૂછો છો કયો? હા, કરે. અને પહેલા કરતાં તો સારી સ્થિતિ છે. જો તમે ઘરે ન હોય તો કરવાનું શું છે? તમારે જમવાનું બનાવવાનું છે, ઘરને સાફ કરવાનું છે, જમવાનું બહાર મળી જાય છે. હવે એ ઓપ્શન છે, મોબાઈલથી મળી જાય છે, બહાર જવું નથી પડતું. ઘર સાફ કરવાનું છે, એટલે ઘર સાફ થઈ જાય એ નહીં કરે ઘરના લોકો, એનુંય ઘર છે કે હોટેલ છે, ભાડે રહે છે તમારી અહીંયા, તો જવાબદાર જ નથી બનાવતા આપણે લોકોને. લોકો બીજા છે એ જવાબદાર નથી, એટલે તમારે બધું કરવું પડે છે. એકવાર થી મૂકીને વયા જાવ એમને. હા, હા. અને જો એને જોવા મળે છે બેન, તો વધીને હવે તો આપણને ખબર છે કે થયું શું, જે વસ્તુઓ હતી એમને પડેલી રહી છે, એનાથી તો કાંઈ થવાનું નથી વિશેષ. એને આપણે ઠીક કરી લેશું, આપણાથી નહીં થતી હોય તો કોઈ કામવાળાને બોલાવીને કરાવડાવી લેશું. કેવડા છે છોકરા? 7મામાં ભણે છે, એટલે 12-13 વર્ષના થયા. 12-13 વર્ષના પોતાને ખાવું કે ન ખાવું એ તો નક્કી કરવું જોઈએ કે નહીં? હા, બરાબર. તો એમાં જોવાનું એટલું જ છે કે તમે કરો છો એ બરાબર જ છે, તે તમે કન્સર્નથી કરો છો, કે તમારો એક એની સાથે કનેક્શન છે, કન્સર્ન છે, એ કન્સર્નથી કરો છો. સાથે સાથે તમે અહીંયા આવો છો બેન, તો જે પણ સમજો છો, સાંભળો છો, એનાથી તમારો જે અહીંયા કર્તવ્ય છે, દાયિત્વ છે, ફરજ છે, એ વધારે સમજાય છે કે નહીં કરવા માટે? તો હવે અહીંયા જઈને તમે એ વધારે ઓર બેટર કરી શકશો. તો ફોન કરો, પૂછો, એ કાંઈ વાંધો નથી, પણ જો અહીંયા બેઠા બેઠા આપણને એમ લાગતો હોય કે મારો ટાઈમ વેસ્ટ થાય છે, એમાંથી તો બહાર નીકળી ગયા છો ને, એ અગત્યનું છે. કારણ કે અહીંયા બેસવાથી મારો આગળનો સમય છે એ વધારે સારો જાય છે. એક વ્યક્તિને નથી કહેતો, બધાને કહું છું. એ જ્યારે સમજાશે ત્યારે છે એ વસ્તુ છે એ વસ્તુ માટે સમય જશે. એટલે તમને બહુ ઓલું લાગે એટલા માટે હું નથી કહેતો, પણ મારે અહીંયા હમણાં સાહેબને મળ્યો એટલે કીધું મેં, મિત્રોને તો બધાને ખ્યાલ છે, મારે એક દીકરી છે, બરાબર, 5 વર્ષની થઈ, હમણાં જ બીજા દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો અને બે જ અઠવાડિયા પછી એ શિબિરમાં હું ગયો હતો. શું મારે ઘરે નહીં હોય જવાબદારી? હોય જ ને. પણ એ જવાબદારીઓને સમેટીને લોકોનો સહયોગ લઈને ગયો હતો. એટલે એમાં હું એમ કહું છું કે મારી એકલાની એ કાંઈ સ્થિતિ નથી, ઘરના લોકો હવે એ સ્થિતિમાં આવ્યા છે કે કોઈ સારું કામ કરે છે એના માટે જવા દઈએ, બાકી ન જવા મળે. હા, તો એમ કાંઈક તો સ્થિતિ છે, આમ એમને થોડા બેઠા છે. હે, ઘરમાં બેન ત્યારે જ સ્વીકારશે જ્યારે તમે એ આચરણ સાથે છો. હવે જ્યારે તમે ઘરમાં છો
ત્યારે તમે ઘરની કોઈ ફરજ બજાવતા નથી અને બહાર જઈને કાંઈ બજાવતા નથી. તમારી એક પર્સનલ વાત નથી કરતો હું, કોઈને વન ટુ વન તો કાંઈ કહેતો જ નથી, ઇન જનરલ વાત છે. ધારો કે તમે ઘરમાં છો ત્યારે ઘરને કેટલા ઉપયોગી છો. જે અપેક્ષા છે એમાં બહેનો તો ઘણું કામ કરે છે, પણ જનરલી બહેનોની ભાઈઓ પાસેથી આ અપેક્ષા હોય. તો આ ભાઈઓને વધારે વિચારવાનું છે કે જ્યારે હું ઘરમાં છું ત્યારે હું ઘર માટે શું ઊંધું વાળી દઉં છું. બરાબર, એ જ છે પરિસ્થિતિ. તો જોવાનું એ છે કે જ્યારે હું ઘરમાં હોઉં ત્યારે પૂરેપૂરો ઘરમાં છું કે નહીં, કે ત્યાંય છે હું અધૂરો જ છું. તો પૂરેપૂરો ઘરમાં છું એટલે તો કે ભાવનાત્મક રીતે જે લાગણીની અપેક્ષા છે એ અપેક્ષા સાથે હું મારા ઘરના લોકો સાથે જોડાયેલો છું ને કામ કરું છું. એ અગત્યનું છે. તો એ થઈ જાય છે તો પછી બાકીનો સમય છે એ આપણને કામ આપણા માટે કામ કરવા માટે મળે છે. અને બીજું એ છે કે એને એ ખબર છે, ક્લિયર છે કે બહાર જાય છે તો સારું કરીને જ કંઈક સારા થઈને જ બહાર આવે છે, પાછા ઘરે આવે છે, તો જવા દેવા જોઈએ. બરાબર, અમથાઈને કીધું એમ કે માણસ છે બાય નેચર પરોપકારી તો છે જ, એ પરોપકાર તો કરવા ઈચ્છે જ છે. શા માટે જીવો છો એવું પૂછ્યું ત્યારે પહેલું કારણ શું આવ્યું હતું? ઘરના લોકો માટે જીવીએ છીએ, તો પરોપકારી તો આપણે છીએ જ. તો થઈ જાય છે, નથી વાંધો આવતો. જેમ આપણું આચરણ છે એ જો ઘરના લોકો તમને જોઈ લેશે ને કે આ કોઈ સાર્થક કામ માટે લાગેલા છે, એ તમને બધી જ રીતના એલાઉડ કરી દેશે. આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે ને ઘણા લોકોને મેં આ રીતના જોયેલા છે. જેમ કે સોમભાઈ શિબિરમાં લેવા આવે છે, તો સોમભાઈ છે એ વર્ષમાં લગભગ 1 કે 1.5 મહિના ઘરે હોય છે. 1 કે 1.5 મહિના. એના દીકરાના ગયા વર્ષે કે 2 વર્ષ પહેલાં લગ્ન થયા, એને દીકરી આવી હમણાં. પણ એ જવા દે છે, કારણ કે ઘરના લોકો જ્યાં સુધી એ 1.5 મહિના છે ત્યાં સુધી ઘરમાં જ છે પૂરી રીતના, અને નથી ત્યારે એને ખ્યાલ છે કે બહાર જે કામ કરે છે એ જરૂરી છે અને યોગ્ય જ કામ કરે છે, સાર્થક જ કામ કરે છે, તો જવા દે છે. આપણી પાસે બહાર જવાના પ્રોગ્રામ શું હોય? ચાલો અહીંયા કયો ડેમ છે, ધરોઈ ડેમ, ત્યાં નાહી આવીએ. ઓલા ફાર્મ હાઉસમાં છે એ ખાઈ આવીએ. શિયાળો હોય તો ભજીયા ગોટાના પ્રોગ્રામ કરી આવીએ. પછી ઘરના લોકો એમ જ કેમ કે અહીંયા કામ છે એ કરો, એ વાંધો. તો સાર્થક કામ માટે લાગો એમાં કોઈ બાધા આવતી નથી. સમય થઈ ગયો. તો છેલ્લો પ્રશ્ન હતો આજે હતો એ ગુસ્સા ઉપર હતો. એના પછી એક પ્રશ્ન બાકી હતો મૃત્યુ પછી વાળું. તો આપણે જીવન ક્રિયા હમણાં સમજીએ છીએ, તો એમાં ડિટેલમાં સમજશું મૃત્યુ પછીનું શું. હા, એ લઈ લઈએ. એ શું કીધું તું મેં? તો કે એમાં એવું કીધું હતું કે માનવ શરીરની હા. તો જો આને વ્યવસ્થિત સમજજો, કારણ કે આના ઉપર આપણી ઘણી બધી માન્યતાઓ છે. હા, કેટલી મિનિટ છે? ના, તો ન કરીએ. હા, મને એમ કે તમે 5 મિનિટ પહેલાં કીધું. તો આપણે જમીને આવીએ, અને જમીને આવીએ પછી પહેલાં એ પ્રશ્ન યાદ કરાવજો આપણે અહીંયાથી કરી. પછી તમારા કોઈ પ્રશ્ન હોય તો એ લઈ લઈએ. તમારા ગ્રુપમાં કોઈ પ્રશ્ન આવ્યા હોય એ લઈ લઈએ આપણે.